આજરોજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો દ્વારા કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાન દાદાના આશીર્વાદ મેળવી આવનારી ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી। આજે હનુમાન જયંતિની સૌપ્રથમ હું સર્વને શુભેચ્છા આપું છું। સાથે આજે દાદાના દર્શન કરીને હું મહિલા પ્રમુખ ભાવિશા પરમાર, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા શહેર, આજે અમે તમામ જે ઉમેદવારો છે એ લોકોએ ત્યાં દર્શન કરીને આજથી અમે લોકો અમારું પ્રચાર માટે શરૂઆત કરી રહ્યા છે। જી, મુખ્ય બાબતો કઈ છે કે તમારે પ્રજા સુધી પહોંચાડવી પડશે, પ્રજા તમારી સાથે સંકળાઈ શકે? ડેફિનેટલી અમે બી એક સામાન્ય ફેમિલીમાંથી આવીએ છીએ અને એ સામાન્ય ફેમિલીના પ્રોબ્લેમ જે 30 વર્ષથી વન સાઈડ જે શાસન ચાલ્યું છે ને એના ભોગ અમે બી બનેલા છે। આજે આપણું જે સુંદર વડોદરા હતું એ વડોદરામાંથી ખડોદરા બન્યું, ખડોદરામાંથી આવે તો ભુવાનગરી બની ગઈ છે। તો હવે પ્રજાનો જે બી એ લોકોની ડિમાન્ડ છે, જે પ્રોબ્લેમ અમે ફેસ કર્યા છે, જે પ્રોબ્લેમ પ્રજાએ ફેસ કર્યા છે, એ જ પ્રોબ્લેમને લઈને તો આજે આ પક્ષ આવ્યો છે પબ્લિકની સેવા માટે અને પબ્લિકના માટે કામ કરવા માટે। શું નામ છે આપનું? ભાવિશા પરમાર, મહિલા પ્રમુખ, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી। પંચમુખી હનુમાન દાદાની કૃપાથી આજે વડોદરા શહેરમાં આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના તમામ ઉમેદવારો આજથી શુભારંભ કરીએ છીએ અને પ્રચારનો શુભારંભ કરી અને આવનાર દિવસોમાં અમે સારા વોટથી જીતીએ એવી શુભેચ્છા સાથે અમે દાદાના આશીર્વાદ લીધા। આવનારી ઇલેક્શન મુખ્ય એજન્ડા શું રહેશે? મુખ્ય એજન્ડા વડોદરા શહેરના જે કૌભાંડો અને કૌભાંડો સિવાય વડોદરાના વિકાસમાં જે રોકાવટ બનતા કામો, અટકેલા કામો એને પૂરા કરવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ। સામાન્ય જનતાની જરૂરિયાત પૂરી પાડી શકશો કે? સામાન્ય જનતાની સુવિધા પૂરી પાડવા માટે જ અમે ઊભા થયા છે અને 30 વર્ષથી એક હતું શાસન જે ચાલી રહ્યું છે તેની અંદરથી લોકો ત્રાસી ગયા છે, ત્રાહિમામ પુકારી ગયા છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જનતાનો ભરોસો કેવી રીતે જીતશે? લોકો સુધી પહોંચીને, લોકોના કામો કરીને। એટલે આજથી તમે લોકો સુધી પહોંચો? આજથી ચાલુ કરીશું અમે। બધા જ વોર્ડમાં જવાનો છો? મોટા ભાગે। શું નામ છે આપનું? કૌસ્તુભ ભટ્ટ, પ્રમુખ વડોદરા શહેર।